બેક વડોદરાનો સમા વિસ્તાર અને ત્યાં સસ્તા અનાજના દુકાનદારનું એક કારસ્તાન સામે આવ્યું. ગરીબ લોકોના હકનું અનાજ બારોબાર વેચી નાખ્યું. ગ્રાહકને અનાજ આપ્યા વગર જ અનાજ લઈ ગયાનો મેસેજ મોકલી દીધો. તો ગ્રાહક અનાજ લેવા આવતા ધમકાવીને તેને પાછા મોકલી દીધા. પરિવારના એક સભ્યનું ઈ કેવાયસી ન હોવાની પણ દલીલ કરી. પરિવારના 2 સભ્યોના ઈ કેવાયસી હોવા છતાં ગ્રાહકને અનાજનો જથ્થો ન આપ્યો. સંચાલક દર વખતે ઓછો અનાજનો જથ્થો આપતો હોવાનો પણ ગ્રાહકે દાવો કર્યો. અનાજ લઈ જતા ગ્રાહકોને સ્લીપ પણ અપાતી ન હોવાની ગ્રાહકોએ ફરિયાદ કરી છે. ત્યારે દુકાન સંચાલકની ગેરહાજરીમાં ઓપરેટર કમલેશ ખટીક દુકાન ચલાવે છે. છોકરાની કેવાયસી કરાવીને લાવ, નહીં તો નામ કઢાવી દો. તો મેં કીધું એની નહીં થઈ, અમારી 2 જણની છે કેવાયસી, તો 2 જણનું આપો. ના તમારે થાય એ કરી લો, તમે પોલીસ કેસ બી કરી શકો છો, 100 નંબર પર ફોન બી કરી શકો છો. આવું બધું ઉલટા સીધા જવાબ આપે. નહીં આપ્યું અને પછી એમાં મોબાઈલમાં મેસેજ આવી ગયું કે અનાજ લઈ ગયા છે, 10 કિલો ઘઉં, 10 કિલો ચોખા. અંગૂઠો લઈ લીધો મારો. ના, નહીં આપ્યો. કાલે અંગૂઠો લીધું નથી એમને 16 તારીખે બેને અહીંયાથી મે મહિનાનું અનાજ લઈ લીધું છે. હવે એમને જૂન મહિનાનું અનાજ જોવે છે. જૂન મહિનાનું અનાજ હજુ સુધી મારી દુકાને આવ્યો નથી, એના માટે એને અનાજ આપ્યું નથી. હવે રહ્યા બેનના કાર્ડમાં કે ભાઈ મને પેલું 4 નામ છે, એક એક્સપાયર થઈ ગયા છે ઓર બીજું લમસમ કોઈ કેવાયસી એમનો છોકરો કરાવતો નથી. હવે બેન કહે કે ભાઈ કેવાયસી કરાવવા તૈયાર નથી મારો છોકરો. તો મેં કીધું કેવાયસી કરાવવા તૈયાર ના હો તો સમા મામલેદાર કચેરી જઈને નામ ડિલીટ કરાવી લાવો. આ કમ્પ્યુટરમાં 2 નામ મારે દેખાય છે અને 2 નામનું એમને આપણે અનાજ આપીએ છીએ.